બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા તેમજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। ધાનેરા શહેર નગરપાલિકા વિસ્તારમાં 13 જેટલા બોર છે, જેમાં અડધા બોર ફેલ થઈ ગયેલ જોવા મળી રહ્યા છે, જેના કારણે પીવાના પાણીની સમસ્યા વધતી જોવા મળી રહી છે। આજે ધાનેરા શિવનગર વિસ્તારમાં પીવાના પાણી ન મળતું હોવાની તેમજ દિવસે એક જ ટેન્કર પાણી મળતું હોવાથી પીવાના પાણી ભરવા માટે માથાકૂટ થતી જોવા મળે છે, જેને લઈને આ વિસ્તારના રહીશો દ્વારા મોટી સંખ્યામાં બહેનો માટલા સાથે નગરપાલિકા પહોંચ્યા હતા અને સમયસર પાણી મળે અને વિસ્તાર દીઠ ટેન્કર આવે તે માટેની રજૂઆતો પણ કરી હતી। રહીશોનું કહેવું છે કે ગમે તે સમયે પાણી આવે છે, કોઈ ચોક્કસ સમય સેટ કરવામાં આવતો નથી, તેમજ ટેન્કર પર પાણી લઈને આવે છે તે ક્યારે આવે છે તેની પણ કોઈ જાણ થતી નથી, ત્યારે લાઇનમાં ઊભા રહેવાથી માથાકૂટ અને ઝઘડા જેવા બનાવ બની રહ્યા છે, જેથી નગરપાલિકાને વિનંતી કરી હતી કે સમયસર ટેન્કર અલગ અલગ વિસ્તાર દ્વારા આપવામાં આવે તેવી માંગ કરી હતી। જો કે ધાનેરા નગરપાલિકાના પાણી પુરવઠાના કર્મચારી રામભાઈ સોલંકીએ કાલે સવારે સમયસર બધાને ટેન્કર દ્વારા સમયસર પાણી મળશે તેમજ પાણીના પ્રશ્નોનો હલ થશે તેવી બાંયધરી આપી હતી। શું પ્રશ્ન? 4 મહિનાથી પાણી અમારે નહીં આવતું। 4 મહિનાથી અમે કઈ કંટાળ્યા હતા, પાણી આવે નહીં। રોજ અમારે એક ટેન્કર આવે, એમાં 3-4 ઘરની વસ્તી ભરવા આવે ને બધા ભરવા આવે તો ઝઘડા થાય, માથા ડેલીને માથા ફૂટે। એક ટેન્કર મળે, ફોન આટલા ફોન કરીએ પણ કોઈ અમારું અભાતું જ નહીં। હવે શું કરવાનું, પાણી આલવાનું કે ના આલવાનું, કેટલા ટાઈમ અમને જવાબ જોઈએ। કઈ સોસાયટી? અમે બેટા શિવનગર સોસાયટીમાં અમે રહીએ। 1000 ઘરની પબ્લિકે પણ એક પણ પાણી નહીં આવતું। કેટલી વાર જાણ કરી? કુવા કરો અમે પાણી હાલ જાણ કરી નગરપાલિકા? રાતના 2 વાગે પાણી છોડે, 3 વાગે પાણી છોડે, 2-3 વાગે આવે પણ ખબર ના હોય, પાણી આવ્યું જ ખબર નહીં। બરોબર। અને કોઈના ઘરે ટોયકું પાણી નહીં આવતું, તમે 2 વાગે છોડી દો, 3 વાગે છોડી દો તો ચો ગયું પાણી નહીં આવતું। એ શિવનગરમાં પાણી અમારે જોઈએ, બીજું કોઈ નહીં। શું નામ તમારું? મારું નામ ઠાકોર છે। હું ધાનેરા શિવનગરના રસ્તામાં રહું છું। પાણી આવતું 4 મહિના થઈ ગયા। ઘણીવાળાને ફોન કરો, પાણી છોડે ને એમ કે ચાલુ છે, ચાલુ છે, પાણી જાય છે ખબર નહીં પડતી। બે ઘડિયા પાણી રોજનું આવે, આ તો પાણી જાય છે ખબર નહીં પડતી, અને પાણી પૂરતું અમારા ઘરનું આવતું નથી। અમારે ઘરે પાણી જોઈએ, ટેન્કરનું પાણી અમારે નહીં મળતો। ટેન્કરનું પાણી આવે તો અમને ઘડિયો ભરવા મળતો નથી પૂરતો। કેમ કે ઘર સેટું હોય, ટેન્કર ઊભું સેટું, એ ઘડિયો લઈને ઢેડવા આવે। તમે કેટલી વખત રજૂઆત કરી નગરપાલિકામાં? નગરપાલિકામાં રજૂઆત ઘણી વખત કરી પણ કોઈ અમારું ઓળખતું નથી। બરોબર। હા, કોઈ નથી ઓળખતો અમારે ઘરે પાણી જોઈએ। મજૂરી કરીને આખો દિવસ આખી રાત ઊંઘી નહીં કરતા, પૂરતું પાણી આવે ત્યારે પીવાનું નહીં મળતું। પાણી વગર મળીએ છીએ, નાના છોકરા છે, 100 ડિગ્રી ગરમીની અંદર બી અમે વેચાતું પાણી લાવીને પીવું છે અને આવ્યું છે। અમે શિવનગર વિસ્તારમાંથી બોલીએ છીએ પણ અમારી કોઈ અપીલ દલીલ સાંભળતા નથી। 4 મહિનાથી અમે કૂપા કરી કરીને કંટાળ્યા, નગરપાલિકા ગામપાળમાં બધાને કઈ કઈને થાકી ગયા છે પણ અમારી કોઈ અરજી સાંભળી નથી। છે છતાં પછી અમારે નગરપાલિકામાં લાગુ થવું પડ્યું। આજે આવીએ, કાલે આવીએ, મુરાકડા ભરાયા છે, આમ છે તેમ છે, પણ કોઈ અમારી ફરિયાદી સાંભળી નથી સાહેબ।